श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री लक्ष्मी माताय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। भोले भगवान की जय, भोलेनाथ की जय। श्री कृष्ण शरणम मम। હવે પ્રભુના દર્શનના પ્રકાર વિશે વાત કરીશું આપણે। પ્રભુના દર્શનના પ્રકાર શાસ્ત્રોમાં 3 પ્રકારમાં બતાવ્યા છે। સ્વપ્નમાં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન છે। બીજું, મંદિર અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે। મંદિરમાં પરમાત્માના દર્શન કરે છે પણ તેને શાંતિ ક્યાં મળે છે? તેથી એ સિદ્ધ થાય છે કે મંદિરમાં પરમાત્માના દર્શન કરીએ તે ઉત્તમ દર્શન નથી, તે સાધારણ દર્શન છે। ત્રીજું, અપ્રોક્ષ ઈશ્વરનું અપ્રોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે। સ્થાવર જંગમ સર્વ મનુષ્યમાં પરમાત્માના દર્શન કરો એ ઉત્તમ દર્શન છે। પરમાત્માનો અપ્રોક્ષ સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે જીવન સફળ થાય છે। વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે। પરોક્ષ જ્ઞાન પહેલું, અપ્રોક્ષ જ્ઞાન બીજું। ઈશ્વર કોઈ ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે। ઈશ્વર વિના કાંઈ નથી, ઈશ્વર જ બધું છે, પણ હું ઈશ્વરથી અલગ નથી, એ ઈશ્વરનો અપ્રોક્ષ સાક્ષાત્કાર। જેને હું પોતે બ્રહ્મ છું તેવું જ્ઞાન થાય તેને સાક્ષાત્કાર થયો તેમ કહેવાય। જોનારો ઈશ્વરને જોતો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપ્રોક્ષ સાક્ષાત્કાર થાય છે। ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે ઈશ્વર સાથે એકરૂપ બને છે તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને અપ્રોક્ષ સાક્ષાત્કાર કહે છે। ઈશ્વર જગતમાં કોઈ ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે। ઈશ્વર સર્વવ્યાપક છે, તે એક મૂર્તિમાં કે મંદિરમાં રહી શકે નહીં। મૂર્તિમાં પ્રત્યક્ષ પરમાત્મા ક્યાં દેખાય છે? પણ વૈષ્ણવો ભાવના રાખે છે કે પ્રભુ સર્વ પદાર્થોમાં છે તો આ મૂર્તિમાં પણ છે। મંદિરમાં પ્રત્યક્ષ દર્શન કરતા નથી, ભાવનાથી થાય છે। મંદિરમાં પ્રત્યક્ષ દર્શન થતા નથી પણ ભાવનાથી થાય છે। મૂર્તિ એ ભગવાન નથી પણ મૂર્તિમાં ભગવાનનું આહ્વાન કરવામાં આવે છે, પછી તે ભગવત રૂપ બને છે। મૂર્તિની જેમ દરેક મનુષ્યમાં પરમાત્માના દર્શન કરવાના છે। દરેક સ્ત્રી પુરુષમાં ભગવાન છે તેવી ભાવના રાખી પ્રત્યેકમાં પ્રભુના દર્શન કરવાના છે। કોઈના શરીરને કે રૂપને જોશો નહીં। જ્યાં સુધી દેહમાં દર્શન થાય છે ત્યાં સુધી દેવના દર્શન થશે નહીં। જે દેહને જુએ છે તેને દેવના દર્શન થતા નથી। કોઈના શરીરને જોવાથી દેહભાન જાગૃત થાય છે, એટલે દેહથી દ્રષ્ટિ જાય ત્યારે જ દેવના દર્શન થાય છે। પ્રત્યેકમાં ભગવાન બિરાજેલા છે। કોઈ પણ સ્ત્રીને આ સ્ત્રી છે, ભોગનું સાધન છે એવી દ્રષ્ટિથી જોશો તો મન જરૂર બગડશે, પણ આ ગોપી છે, આ લક્ષ્મી છે તેવી ભાવના કરો તો કુભાવ થશે નહીં। કોઈને લૌકિક ભાવથી જોશો તો તમારું મન બગડશે। અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકોનું મન બગડતા વાર લાગતી નથી। જ્ઞાનીનું અજ્ઞાનીનું બધાનું મન બગડે છે, એટલે દરેકને ભગત ભાવથી જોતા શીખો તો મન નહીં બગડે। જે માનવી સર્વમાં પરમાત્માના દર્શન નથી કરતો એના હાથે ઘણા પાપ થાય છે, તેથી તેને શાંતિ મળતી નથી। પ્રત્યેક મનુષ્યમાં શ્રી કૃષ્ણના દર્શન કરનારને ખૂબ શાંતિ મળે છે। જેવી રીતે લાકડામાં સૂક્ષ્મ રીતે અગ્નિ બિરાજેલો છે
તેવી રીતે પ્રત્યેકમાં સૂક્ષ્મ રીતે નારાયણ વિરાજેલા છે. આથી નિશ્ચય કરો કે આ જગતમાં મારો કોઈ શત્રુ નથી, મારું કોઈ બગાડ્યું નથી, મારા બધા મિત્ર જ છે, બધા મારા ભગવાનના જ સ્વરૂપો છે. મને જે દુઃખ મળ્યું છે તે મારા પાપનું ફળ છે. નર અને નારાયણ, જીવ અને શિવ તેમાં તત્વદ્રષ્ટિથી ભેદ નથી. તત્વદ્રષ્ટિથી વિચાર કરતા જીવ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. કેટલાક કહે છે કે જીવમાં ઈશ્વર જેટલી શક્તિ ક્યાં છે? એક મહાત્મા છે, તે ગંગાજીમાંથી કમંડળ ભરી લાવ્યા છે. કમંડળમાંના ગંગાજીની નાવડી, મગર વગેરે ક્યાં છે? પણ તેથી કમંડળમાંના ગંગાજી એ ગંગાજી નથી તેમ કહેવાય. તે પણ ગંગાજી જ છે. કમંડળની ઉપાધિ હોવાથી પ્રત્યક્ષ નાવડીમાં કે મગર દેખાતા નથી, પણ કમંડળની ઉપાધિ જાય અને તે પાણીને ગંગાજીમાં પધરાવો એટલે તે ગંગાજી જ છે. તેમ શરીરમાં જે ચૈતન્ય છે તે ઈશ્વર છે, પણ શરીરના આવરણને લીધે તે ગુપ્ત શક્તિ છે. જીવ પણ શિવનો આશ્રય કરે તો તે જીવ પણ શિવરૂપ થાય છે. પ્રત્યેક જીવ તો શું, પ્રત્યેક જળ વસ્તુમાં પણ પરમાત્મા છે. આપણો સનાતન ધર્મ તો ચેતનમાં જ નહીં પણ જળમાંય પરમાત્માના દર્શન કરવાનું કહે છે. સાચો વૈષ્ણવો તો જળમાં પણ પરમાત્માના દર્શન કરે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં પરમાત્માની સત્તા વિલસે છે. એટલા માટે તો વૈષ્ણવો સવારે ઉઠીને ધરતી માતાને વંદન કરી પગ ધરતી ઉપર મૂકે છે. પૃથ્વીમાં ગંધ રૂપે અને જળમાં રસ રૂપે પરમાત્મા જ વિલસે છે. પાણીમાં મીઠાશ છે તે પ્રભુનું સ્વરૂપ છે. જળ અને ચેતન સર્વમાં જેને પરમાત્મા દેખાય છે એને એક દિવસ પોતાનામાં પણ પરમાત્માના દર્શન થાય છે. જે સર્વમાં પરમાત્માના દર્શન નથી કરી શકતો એને કદી પરમાત્માના દર્શન થતા નથી. ભાગવત શ્રવણનું ફળ, મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન કરો. મન જ્યાં જાય ત્યાં ઈશ્વરના દર્શન કરે એ જ ઈશ્વરનું અસાધારણ દર્શન છે. જે પરમાત્મા મારામાં તે સર્વમાં છે એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મરૂપ દેખાય છે તે જ્ઞાની છે. સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. ઈશ્વરને અન્ય સ્થળે વિચારવો એ પરોક્ષ દર્શન છે. પરમાત્માનો આત્મરૂપમાં અનુભવ કરવો એ પ્રત્યક્ષ દર્શન છે. જેને આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન થાય છે તેને જ ઉપનિષદ અપરોક્ષ દર્શન કહે છે. પરમાત્માના અપરોક્ષ દર્શનથી બહુ લાભ નથી, પણ જીવ જ્યારે પરમાત્માના અપરોક્ષ દર્શન કરે ત્યારે જીવ કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપનું પણ ભગવાન દેખાય છે. આ જ અદ્વૈત છે. આ શ્રી કૃષ્ણ લીલા એટલા માટે છે કે આ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે. ગોપીઓને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું અને બોલે છે કે હું જ શ્રી કૃષ્ણ છું. જ્યારે તમે મને મળ્યા ત્યારે હું રહ્યો નહીં. મારા કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતા ગોપીઓ કૃષ્ણમય બની છે. પોતાની અંદર જેને પરમાત્મા દેખાય, પરમાત્માનો જેને સાક્ષાત્કાર થાય તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો નથી. તે ઈશ્વરમાં જ મળી જાય છે. આ જ ભાગવતનું ફળ છે. ભાગવત એ દર્શનશાસ્ત્ર છે. ભગવાન ગોલોકમાં બિરાજે છે એવું જ્ઞાન એટલે સાધારણ જ્ઞાન. આ જ્ઞાન આપણા માટે બહુ ઉપયોગી નથી.
ગૌલોકમાં વિરાજતા ભગવાનને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી પોતાનામાં જ પરમાત્માના દર્શનનો અનુભવ કરો. જગતમાં દરેક પદાર્થમાં પ્રભુ વિરાજેલા છે, તો મારામાં કોણ છે? મારામાં પણ પરમાત્મા વિરાજેલા છે. સર્વમાં પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે. પોતાની અંદર પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે. જ્યારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી વિરાજે છે, ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે. ઉદ્ધવ સર્વવ્યાપક શ્રી કૃષ્ણને તું કેવળ મથુરામાં જ રાખે છે. વ્યાપકનો કોઈ ઠેકાણે અભાવ થઈ શકતો નથી. ઉદ્ધવ, અમારા શ્રી કૃષ્ણ તો ગોકુળ છોડીને ગયા જ નથી. અમે તો કૃષ્ણ કૃષ્ણ કહીએ એટલે તેઓ અમારા હૃદયમાંથી બહાર નીકળીને અમારી આંખો સમક્ષ હાજર થાય છે. ઉદ્ધવ ગોપીને સમજાવે છે, સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે. ગોપી કહે છે, મારા શ્રી કૃષ્ણ મારાથી જુદા જ છે. મારા કૃષ્ણ મને છોડીને ગયા જ નથી. સાંજે જમનાજી જળ ભરવા ગઈ હતી. અંધારું થયું હતું. મને થયું મારું બેડું કોણ માથે ચડાવશે? ત્યાં તો અવાજ સંભળાયો, સખી હું તારી અંદર જ છું. હું તને છોડીને ગયો જ નથી. મેં કૃષ્ણને પૂછ્યું, તમે અમને છોડીને મથુરા ગયા હતા તે ક્યારે આવ્યા? શ્રી કૃષ્ણે કહ્યું, ઓલી બાવરી ગોપી, હું તને છોડીને ગયો જ નથી. પરમાત્મા પ્રેમ પરતંત્ર છે. ઉદ્ધવ, મારા શ્રી કૃષ્ણ મને છોડીને ગયા જ નથી. ઉદ્ધવનું જ્ઞાનાભિમાન ત્યાં ને ત્યાં જ ઉતરી ગયું છે. ગોપી કૃષ્ણ એક જ છે. જે સર્વમાં ભગવાનના દર્શન થતા નથી એ માનવીને પરમાત્માનો વિયોગ થાય છે, અને પરમાત્માનો વિયોગ થતાં જીવ અશાંત બની જાય છે અને તેના હાથે પાપ થાય છે. પણ સર્વમાં પરમાત્માના દર્શન કરનારને કદી ભગવાનનો વિયોગ થતો નથી. ગોપીને સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. તેમને ઝાડમાં લતામાં શ્રી કૃષ્ણ દેખાય છે. ગોપી બોલી છે, હું દરેકમાં ભગવત સત્તા નિહાળું છું. આપણે પણ તન્મય થઈ સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરવાના છે. આ ભાગવત શ્રવણનું ફળ છે. તમે પણ જ્યાં જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને બહાર પરમાત્માના દર્શન થાય પણ પોતાની અંદર થતા નથી, એને વિયોગનું દુઃખ પણ વેઠવું પડે છે. પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે. પણ અંતરમાં જેને પરમાત્માના દર્શન થાય છે એને કદી જીવનમાં ઈશ્વરનો વિયોગ થતો નથી. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહીં. ઘડામાંના ઘટાકાશમાંથી પોતાની અંદર પરમાત્મા દેખાય તે જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી, તેમ તેવા જ્ઞાની પરમાત્મા પણ છોડી શકતા નથી. સૂરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે. સૂરદાસ પોતાની અંદર પણ પરમાત્માને અનુભવ કરે છે. પરમાત્માનો સાક્ષાત અનુભવ થાય એ જ ભાગવતનું ફળ છે. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. ભાગવત સાંભળ્યા પછી મનુષ્યનો સ્વભાવ સરળ થાય છે. પોતાના દોષનું દર્શન કરાવે છે. ભાગવત મનને સુધારે છે, દ્રષ્ટિને દિવ્ય બનાવે છે. પરમાત્માના દર્શન કરવાનું સફળ સાધન, સરળ સાધન જે ગ્રંથમાં બતાવ્યું છે તે ભાગવત શાસ્ત્ર છે. પરમાત્માના દર્શન કરવા માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતનું દર્શન અલૌકિક છે. મથાળે આપેલા સંસ્કૃત શ્લોકની વ્યાખ્યા શું છે? પરમાત્માના 3 સ્વરૂપો શાસ્ત્રમાં બતાવ્યા છે: સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર છે. ચિત્ત જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જળ વસ્તુમાં સત છે પણ આનંદ નથી. જીવમાં સત ચિત્ત પ્રગટ છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપ છે, અવ્યક્ત રૂપ છે.
આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. મનુષ્ય સ્ત્રીમાં, શરીરમાં, ધનમાં આનંદ શોધે છે. આનંદ કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં કે જળ પદાર્થમાં નથી. આનંદ રૂપ પરમાત્મા છે. તેનામાં એક રૂપ બનો એટલે આનંદ મળશે. જીવમાં આનંદ છે પણ ગુપ્ત છે. જીવ એ પરમાત્માનો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે. દૂધમાં માખણ જેમ ગુપ્ત રીતે રહેલું છે, તેમ જીવમાં આનંદ છે, તે ગુપ્ત રૂપે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવત શાસ્ત્ર બતાવશે. દૂધમાં માખણ રહેલું છે, છતાં તે દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરી મંથન કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રાગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી, તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઈશ્વરનો છે, તે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઈ પણ જીવ હોય છે તેને ઈશ્વરને મળવું છે. નાસ્તિક પણ છેવટે તો શાંતિ જ શોધે છે. શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. હવે આપણે આનંદના પ્રકાર કેટલા છે તે જોઈશું. આનંદના ઘણા પ્રકાર ત્વૈરિત્ય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે. પહેલું સાધનજન્ય આનંદ, બીજું સ્વયંસિદ્ધ આનંદ. સાધનજન્ય આનંદ, વિષયજન્ય આનંદ. સાધન કે વિષયનો નાશ થતાં આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કાંઈ હોતું નથી, તેમ છતાં તેઓ આનંદ છે તે બતાવે છે કે આનંદ અંદર છે. યોગીઓનો આનંદ પર વસ્તુ ઉપર આધારિત નથી. સત્ચિત આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ ચિત્તરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ આનંદરૂપ છે. ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઈશ્વરનો જીવ અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવમાં ચિદ અંશ છે પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ સાથે વાત કરતા પણ એ જ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે, ત્યારે પણ એ જ જ્ઞાન. શ્રી કૃષ્ણનો આનંદ રાણીમાં કે દ્વારિકામાં નથી. સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ શ્રી કૃષ્ણ પોતે જ આનંદરૂપ છે. સત્ય નિત્ય છે. ચિત્ત એ જ્ઞાન છે. ચિદ શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી, એટલે તેને આનંદ મળતો નથી. મનુષ્ય બહાર જેવો વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી. મનુષ્ય એકાંતમાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરજીની લીલા છે. પરમાત્મા ત્રણેયમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. હવે આપણે જોઈશું કે આનંદ મનુષ્યને ક્યારે મળે છે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદ સ્વરૂપ થાય છે. જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી. મનુષ્ય રાજા થાય, સ્વર્ગનો દેવ થાય તો પણ તે અપૂર્ણ છે. જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે. સંસારનો પ્રત્યેક પદાર્થ
પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન શ્રી નારાયણ છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. તે જીવાત્મા નારાયણ રૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને અશાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે ત્યારે પરિપૂર્ણ થાય છે. જ્ઞાનીઓ જ્ઞાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે. ત્યારે વૈષ્ણવો પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે જીવ પરિપૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે, એટલે નર એ નારાયણમાં સમય જવા માગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન એ ભાગવત શાસ્ત્ર છે. જીવ નારાયણનો અંશ છે, તેમાં તેને મળી જવું છે. તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં 3 માર્ગ છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ભાગવતનો નાનો એપિસોડ બીજો પૂર્ણ થાય છે. હવે આપણે 3જા ભાગમાં મળીશું. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને.